ઘણીવાર માણસને બીજાની નિંદા કરવાની આદત હોય કે ફલાણું આમ છે, ફલાણું તેમ છે, બીજા ઉપર સતત માણસ બોયલા કરતો હોય. પણ કવિ બહુ સરસ કહે છે, પહેલે તો તુમ અપને આપ કો સંભાલો. પેલા માણસે પોતાની અંદર અવગુણો જોવા જોઈએ કે મારી અંદર કેવા સારા ગુણ છે, મારી અંદર કેટલા સારા ગુણ છે કે જે હું બીજાને ઉપયોગી આવ્યો. ક્યારેક લીમડા નીચે ઊભા હોય ને તો વિચાર કરવો જોઈએ કે આ લીમડો જેટલો સમાજને ઉપયોગી બને છે, સમાજને લીમડો જેટલો કામ આવે છે, એટલો હું મારા કુટુંબ પરિવારને કામ આવું છું. આ ક્યારેક વિચાર કરવો જોઈએ. ઘાસ ઉપર ઊભા હોય ને તો વિચાર કરાય કે આ ઘાસ જેટલું ગાયને ખાવામાં કામ આવે છે, શું હું સમાજ માટે એટલો ઉપયોગી થાઉં છું? માણસ ઘણીવાર બીજાના અવગુણ જોયા કરતો હોય છે, ફલાણો આમ છે, ફલાણો તેમ છે. સામેવાળાના રાય જેવડા અવગુણ છે ને એને પર્વત જેવા દેખાતા હોય, અને પોતાના પર્વત જેવા અવગુણ છે ને એ માણસને રાય જેવા દેખાતા હોય. બુરા દેખન મેં ગયો બુરા મિલા નહીં કોઈ, જબ ઘટ ભીતર દેખિયો તો મુझसे બુરા નહીં કોઈ. માણસે પોતાની અંદર નજર કરવી જોઈએ. આપણે કોઈની સામે આમ એક આંગળી ચીંધીએ ને તો બીજી 3 આંગળી છે ને આપણી સામે આવતી હોય છે. પેલા આપણે આપણી અંદર નજર કરવી જોઈએ.